હું અરુણાબેન કળસરિયા, તમારું સ્વાગત છે અમારી ગુજરાતી રેસીપીમાં. તો આજે આપણે બનાવીશું ભરેલા તળેલા મરચાં. એકવાર બનાવો અને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચલો શરૂ કરીએ. તો આપણે આ મરચાં લીધા છે, 5 મરચાં લીધા છે, તાજા ને ફ્રેશ, ધોઈને સાફ કરેલા છે પહેલેથી જ મેં આને. તો હવે આપણે આને કટ કરવાના છે, નસ બધી કાઢવાની છે. આ બધી નસ આવી રીતે કાઢી નાખવાની છે. આ મરચાં એકદમ મોળા હોય છે, બહુ તીખા નથી હોતા. તો આપણે ગેસ ચાલુ કરી ને લોટ મૂકીને પછી આપણે એને લોટ શેકી લેવાનો છે. ચણાનો લોટ આપણે ધીમા તાપે શેકી લેવાનો છે. લોટ આપણો શેકાઈ ગયો છે. તો હવે આપણે એનો મસાલો કરવાનો છે, તેમાં નાખી દઈશું. તો હવે આપણે એનો મસાલો કરવાનો છે. અડધી ચમચી મીઠું, અડધી ચમચી હિંગ, થોડો ધાણા જીરું પાવડર, થોડો હળદર પાવડર, મેથીના કુરિયા 1.5 ચમચી જેટલા, 1 ચમચી ખાંડ, અડધા લીંબુનો રસ, અડધી ચમચી લાલ મરચું, 1 પાવડો તેલ, થોડો ક્રશ કરી અને અજમો નાખી દેવાનો છે. આપણે આ બધો મસાલોને મિક્સ કરી નાખવાનો છે. મસાલો બધો મિક્સ થઈ ગયો છે. તો આપણે મરચાંની અંદર બધો ભરવાનો છે. આ રીતે ભરી દેવાનો. આ મોળા મરચાં છે તો તમે તીખા ભાવતા તો તીખા લઈ શકો છો. અમારે ઘરે બહુ તીખું ખાય નહીં એટલે પછી મોળા મરચાં લીધા છે મેં તો. ગેસ ચાલુ કરીને પછી આ તવી મૂકી દેવાની છે. એની અંદર તેલ નાખવાનું છે મરચાં તળવા માટે. ધીમે ધીમે આપણે મરચાં મૂકીશું અંદર તળવા માટે. આવી રીતે ધીમે ધીમે પલટાવતા જવાના. મરચાં તળાતા જાય ને જો આ રીતે મરચાં બધા તળાવા મળ્યા છે. આપણે મરચાં આપણા તળાવા આવી ગયા છે. હવે મસાલો આપણો વધ્યો હતો તો મરચાં તળાઈ ગયા છે. તો ઉપર પાછું ખવડાવી દેવાનો છે બધું. પછી આ રીતે પલટાઈ દેવાનું. બધો મસાલો શેકાય છે. તો આ મરચાં બનીને રેડી થઈ ગયા છે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કમેન્ટમાં મને કહેજો કે આ મરચાં તમને કેવા લાગ્યા સ્વાદમાં.